ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જોતી હોય તો દર ગુરુવારે આ એક ઉપાય કરી લો, તેનું રિઝલ્ટ તમને 100% મળશે। અને આગળ વધતા પહેલા તમે હજુ સુધી અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી લેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુના પવિત્ર દિવસ તરીકે માનવામાં આવે છે। આ દિવસ પર ભગવાન વિષ્ણુની ભક્તિ, તુલસીની પૂજા અને વિધિઓથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે। ગુરુવારનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુના સમર્પણ માટે છે। ગુરુવારના રોજ ભગવાન વિષ્ણુની ભક્તિથી પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ રાખે છે। જો કોઈ કુંવારી કન્યા ગુરુવારે ઉપવાસ રાખે છે તો તેના લગ્ન જલ્દી થાય છે। આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ બની રહે છે। તેથી ગુરુવારને પવિત્ર બનાવવા માટે અલગ અલગ ઉપાય કરવામાં આવે છે। તુલસી પૂજાને ગુરુવારના દિવસે વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હોય તો ગુરુવારના દિવસે તુલસીના પાનને પાણીમાં ધોઈને તેની પરિક્રમા કરીને તુલસી ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે। આ વિધિથી તમારા ઘરમાં શુભતા અને આશીર્વાદ મળે છે। સૌથી પહેલાં સવારે તુલસીના પાનને પાણી ચડાવો અને તેની આસપાસ પરિક્રમા કરો। આ વિધિથી તમારા ઘરમાં શુભ વાતાવરણ બન્યું રહેશે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવાનો પણ આનંદમય ઉપાય છે। આ રીતે ગુરુવારની પૂજા વધુ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવી જોઈએ। ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને કાચા દૂધથી અભિષેક કરવો જોઈએ। આ વિધિથી ભગવાન વિષ્ણુ તમારા દુઃખ અને પીડાઓને દૂર કરશે। જ્યારે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો ત્યારે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે। આથી દર ગુરુવારે આ વિધિ તમે પોતાના જીવનમાં શાંતિ અને સુખ પામવા માટે પ્રયત્ન કરી શકો છો। જો તમારી કુંડળીમાં ગુરુગ્રહ નબળો હોય અથવા તો કોઈ બાધા ઉત્પન્ન કરી રહ્યું હોય તો ગુરુવારે આ ઉપાય જરૂર કરવો જોઈએ। ગુરુગ્રહના નબળા હોવાના કારણે માનવ જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે। ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુ જેમ કે મકાઈ, દાળ, ચણાનો લોટ, કેળા, પીળા કપડાનું દાન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે। આ રીતે ગુરુની કૃપા પણ મેળવી શકો છો। આ દિવસે કેળાના ઝાડની પૂજાનું પણ મહત્વ છે। ભગવાન વિષ્ણુ કેળાના ઝાડમાં વાસ કરે છે, તેથી ગુરુવારે આ ઝાડને હળદર, પીળું ચંદન, ચણાની દાળ, ગોળ અને કેળના પાન ચડાવવાનું મહત્વ માનવામાં આવે છે। આ ઉપાયથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા કરિયર અને વ્યવસાયમાં પણ પ્રગતિ થાય છે। ગુરુવારની પૂજા ખાસ કરીને વિષ્ણુની ઉપાસના, જ્ઞાન અને સંપત્તિ પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ છે। આ દિવસે ભગવાન વિષ્ણુના કૃપાપાત્ર બનવા માટે શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા અને ઉપવાસ કરવો જોઈએ। આ વિધિઓ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે। ગુરુવારના દિવસે યોગ્ય રીતથી ઉપવાસ અને દાન કરવાથી વ્યક્તિને શુભ પરિણામો પ્રાપ્ત થાય છે। અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો। જય માતાજી।